અમારા પાસે ઇડલી છે, નોર્મલ ઇડલી છે, પોડી ઇડલી છે, તટે ઇડલી છે, કોઈન ઇડલી છે, વડા સાંભાર છે, રસમ વડા છે, મસાલા વડા છે. મારી સ્પેશિયાલિટી છે પોડી ઇડલીમાં, મસાલા ઇડલીમાં, અને ફિલ્ટર કોફી તો મસ્ટ ટ્રાય છે. અને મસાલા પોડી. હું વર્ક કરું છું ફાર્માસ્યુટિકલ કંપનીમાં એઝ અ HR છું. ઓથેન્ટિક ફૂલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ છે, બિકોઝ બેઝિકલી હું બી ચેન્નઈની છું. અને જેટલા બી જણા મારા હાથનું ખાઈ લોકો એટલું જ વખાણ કરતા હોય છે કે તમે એકચ્યુઅલી ફૂડના લાઈનમાં રહેવું બહુ જરૂરી છે. આ રેડ ચટણી શેની છે? આ મૈસૂર મસાલા ઢોસા માટે વપરાય એવી છે. ઓકે. આ બી ઘરેથી બનાવીને લાવું છું. બેઝિકલી બધાને ખબર છે સાઉથ ઇન્ડિયન ફૂડ ઇઝ લાઈક હેલ્ધી ફૂડ. હા, આ બી હું ઘરેથી બનાવીને લાવી છું. તમે ઓફિસે ક્યારે જાઓ અને ઓફિસથી આવીને ક્યારે આટલું બધું પ્રિપેર કરી દો? મારો ટાઈમિંગ છે સવારે 9 થી સાંજે 5:30 વાગ્યા સુધી. ઓકે. 5:30 ઘરે આવું, પછી ફટાફટ સાંભાર ચટણી મસાલો બનાવીને પછી ટ્રક ઉપર આવી જાઉં છું. ઓકે. આપણી આ કોઈન ઇડલી નીકળવા જઈ રહી છે એકદમ. મેડમ આના કેટલા પીસ જશે એક ડીશમાં? 17 પીસીસ. 17 પીસીસ જશે. અને આની અંદર શું શું આઈટમ જશે? મતલબ સંભાર છે, ચટણી છે? 2 પ્રકારની ચટણી અને સાંભાર ત્રણે જશે. આ બધું સેપરેટ જશે કે આની અંદર જ? ના, આના અંદર જશે. પછી કસ્ટમરની ડિમાન્ડ, લોકોને સેપરેટ જોઈએ તો બી કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે. આપણા ફર્સ્ટ ક્લાસ સંભાર આવી ગયો. આપણો આ ક્રિસ્પી એકદમ મસ્ત મૈસૂર મસાલા ઢોસા આવી ગયો છે. હવે આપણો આ ફર્સ્ટ ક્લાસ સંભાર આવી ગયો છે. મેડમ આ સંભારની અંદર કઈ કઈ આઈટમ નાખો છો? દાળ છે, સંભાર પાવડર છે, ડ્રમસ્ટિક છે, કેરેટ છે, પોટેટો છે. કોઈ એવી હાનિકારક વસ્તુ કે એવું કંઈ ખરું? કંઈ જ નહીં. તમારા ત્યાંથી બધી જ વસ્તુ એકદમ હેલ્ધી હશે ને? એકદમ હેલ્ધી છે. ઓકે. ઇન્ડિયન સ્ટાઇલ છે. તમારા મેંદુ વડાની કોઈ ખાસિયત ખરી? હા, આ પ્યોર ઓથેન્ટિક સ્ટાઇલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ છે. આમાં ઝીણા ઝીણા પ્યાજ કટ કરી નાખીએ છીએ, એક લીલું મરચું નાખીએ છીએ. ઓકે. અને આ એકદમ ફ્રેશ મળશે કે પછી તૈયાર જ હશે? ના ના, એકદમ ફ્રેશ મળશે, કસ્ટમરની ડિમાન્ડ ઉપર, ગરમા ગરમ. ઓકે. તો જ્યારે બી આવશે તો 2 મિનિટ વેઇટ કરવો પડશે? એક્ઝેક્ટલી. તરત કહેશો અને તરત મળી જાય એવું નહીં? ના, એવું નથી. અહીંયા ઇનફેક્ટ કોઈ બી આઈટમ એવી નથી. ઇવન ઇડલી બી તમને ગરમ ગરમ મળશે. આપણી એમની આ સાઉથ ઇન્ડિયનની દરેક આઈટમો આવી ગઈ છે. તમે લોકો બનતા તો બધી પીરસતા હતા બી જોઈ અને ઢોસા તો બનતા બી જોયા. અને આ એકદમ ટાટે ઇડલી ગન પાવડર નાખીને, અને દરેકની જોડે એમને કીધું એ પ્રમાણેની 2 જાતની ચટણી છે અને સંભાર એમનો, અને ફિલ્ટર કોફી પણ મળે છે. જો તમે લોકો અહીંયા આવો તો ફિલ્ટર કોફી પીવાની ઈચ્છા થઈ હોય તો એ પણ તમને અહીંયા મળી જશે. હવે આપણે એમનો આ મૈસૂર મસાલા ઢોસા ટ્રાય કરી લઈએ ચટણી જોડે કેવો લાગી રહ્યો છે. ખરેખર મસ્ત એકદમ. એમની જે લસણની જે લાલ ચટણી હતી એનો બી એકદમ જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે. કેવું લાગ્યું હતું તમને? અરે બહુ જ મસ્ત છે અને ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ છે. કેવું લાગ્યું? એકદમ જોરદાર છે અને ઓથેન્ટિક ટેસ્ટ આવે છે. મેંદુવડા ખૂબ સરસ હતા. કે આને ટ્રાય કરવું હોય તો ક્યાં આવવું પડશે? આપણે પ્રહલાદનગર ટાઇટેનિયમ સિટી સેન્ટરની સામે આદ્યાસ કિચનનું ટ્રક છે. ઓકે. ત્યાં આગળ તમને એમનો આ ફૂડ ટ્રક દેખાઈ જશે. ઓકે.